લે ભઈલા પાણી પી. ભઈલા તમ તાર તો મૂંઝામાં તને કાંઈ નહીં થવા દો અને મરવા તો દશે જ નહીં. તમ તારે પાણી પી. જીવ જાવ થયો હેકસો મરી જાય તો હારું. આ હારું માર કાકોજી મરી જાય ને તો આ જમીન તો અમાર ખાતે થાય. ભઈલા તમ તાર ઉપાડી કરમાં હું તને મરવા નહીં દઉં. તારી રાતની સેવા કરીશ. એ તું મારો ભાઈ છો, એ મારો અડધો અંગ છો. પી લે મારા ભઈલા, પી લે પાણી પી. એ શું હાહરા એ પોકે ને ધોકે પાણી પાવશો મેરું અર્ધ અંગ આ તમારા અર્ધા અંગે તો કોઈ દી પેન્શન નો રૂપિયો વાપરવા નથી દીધો. એ પણ તો શું કરવું મારે? એક આને મારે મારી નાખો. એક તો બાડો હતો ને પાછી બીજી આંખ હતી. મેં કીધું ઓપરેશન કરું સારું થઈ જાય, પણ ઓલી કાંઈ વધવા દેતી નથી. મારે કરવું શું? હા તે સેવા અમાર કરવાની અને રૂપિયા બધાય પેન્શન ના ધોડીને વઈ જાય. એને કાઈ નવરિયું નથી બે કે નકરી સેવાયું કરી. હવે તમારે કરવી હોય ને તો સેવા કરજો, નકર હું તો મને દાજ છડી ને તો ઘરકી દેવી દે શારકા કાકાજીની. એ વાવ, એ હું કરો હું, એ આવું બોલો માં. એ આ બિચારો મારો મારી જાયો હગો ભય છે. એ આને હું કેમ મરતો મૂકું? એ હારા એ તમને સોખું કહી દઉં છું, ઓલી આવે ને એટલે કહી દીજો કે આ લઈ જા ડોહાને, હું કાઈ નથી હાસવાની. એ પણ વબુયું, હું તમને ક્યાં કહું છું કે તમે આયા સેવા કરો? સેવા તો હું કરું છું ને આની. લે કે સેવા તો હું કરું છું ને, એ સેવા તમે કરો છો. એ ખર્ચાના પૈસા તો અમારા પાયડા દે છે અને ગુવારા આમે ધોવી અને બધાય પૈસા તો ઢઈડી જાય ઓલી. અને એવું નય હાલે. હવે તમને કહી દઉં છું હારા, અને એકાય ગુવારા ન ધોવાનું. ઓલી આવે ને કીજો ભેગા કરીને મૂક્યા છે બધાય આ કાકાજીના ગુવારા ધોઈ નાખે. એ મારી ફરજમાં આવતું એટલું તો હું ઈ ઓલીને કહું છું, પણ માન્યું જોઈને ઈ તો એનું ગીસું ભરી અને હાલી નીકળશે. પણ આ જમીન હાટું જ હું આ બધું કરું છું કે આમ કરતાય મારા ખાતે જમીન થઈ જાય તો. અજખેલ આવે ને એટલે ચોખે ચોખ્ખું કહી દીજો અમારા બેના ખાતે જમીન થાવી જોઈ, નકર આ ડોહાને તો શું તમને હોતા નહીં એમે હાથવી. એ વારસાઈમાંનું નામ છે. એ જ્યાં સુધી આ અંગોઠો નહીં લેવતા સુધી એકઈ ખાતે નહીં થાય. પહેલા હુઈ જા તમ તાર કાંઈ નહીં થાય તને હો. હે ભઈલા, આ વહુ દવાખાને લઈ જવાની વાત કરે છે ને? લે આખ્યું તો એની જઈતી, મને એમ લાગે છે કાને જા હવે જાજુ મારો પહેલો નહીં કાઢે. એ બેરી એ આજકાલ તું અંગોઠો નો માર દેતી એ નકર ટોકરી વગાડતા રહીશું અને પૈસા વિનાના રહીશું આપણે. पैसा पैसा करता है क्यों पैसों पे तू मरता है एक बात मुझे बदला दे तू क्यों पैसों पे ही मरता है એ તમે જરાય ઉપાડી કરો માં એ તમને ખબર છે એ ફોહલાવીને આપણે પૈસા લઈ લેવાના બાકી આમ જો અંગોઠો તો હું આજે નહીં મારું અને કાલે નહીં મારું એ હાલો કાયા નકર પછી સાહેબ બીજે પૈસા નો વઈ જાય એ હાલો એ ખોટું જ બોલવાનું એ ઓલા મહિને સહી કરી દઈશ ને આ મહિને કરી દઈશ ને એ કાઈ વાંધો નહીં એ તમારામાં બુદ્ધિ નથી ને એટલી તો મારા દિમાગમાં બુદ્ધિ ભરેલી છે એ હાલો તમે જોજો તો ખરા કેવા બધાને ઉલ્લુ બનાવું છું એ હાલો એ લઈ લો એ મારા ભાઈને પાડતાની એ હો સાહેબ હો એ આવતા મહિને વેલા આવશું. એ બાપા એ કાકાને શા મુજબ અંગૂઠા મારવા ઉપાડીને લઈ જવા? એ જ્યાં સુધી જમીનનો દસ્તાવેજ નો થઈ જાય ને ત્યાં સુધી આ મારા ભાઈને આવી રીતે આપણે અંગૂઠો લેવડાવવા લઈ જવા જોઈએ, નકર બુઢા પેન્શન નહીં આવે. એ કાકાનું પેન્શન ઠીક પણ તમે તમારું પેન્શન વળી દઈ દો. શું કરવું હવે અમારે ત્યાં ઉપાડીને મફતમાં રખડવાનું ને? એ જમીન જોતી હોય દસ્તાવેજ કરાવવો હોય ને તો આ ઉપાડીને લઈ જવો જોશે, નકર બધું સકી નહીં જશે આપણી. પણ આ બુઢા પેન્શન તમારું શું કામ એમ દઈ દો? આપણે વાપરવા રાખતા હો. એ નો દઉં તો ઈ નહીં અંગોઠો કરે, અંગોઠો એની સહી વગર જમીન નહીં ખાતે થાય. અય દાદા
આ તમે તો ઠીક, હવે મારું શું આમાં, મને હું બાંધવી દીશો? એ તને દઈ દઈશ મૂંગો મારી બાબલા. એ અમારા કાવડિયા આવવા દે, તને રાજી કરી દઈશ. 5000 થશે આ એક ખેલ ઉપાડવાના. હવે તું રોજ કંટાળવા કરું, 12 મહિને થયું. ઓહો હો, એ તમે ઉપાડ્યો હે ને મને પરસો વળે હે કે આ મરી જાય છે ને તો દસ્તાવેજ નહીં થાય, અને ઓલી પૈસા આયા નથી કે લઈ જઈ નથી, આયા નથી કે લઈ જઈ નથી. હવે આ શા સુધી હમણાં માગશું? આ નાખી દીધું છે હવે. આજ તો આ પગ ખાલી લઈને જાઉં અને આખો ભરીને આવું છે પગ પૈસાનો. ઈ તો બધું ઠીક, એ કોક ફોલાવે ને તો ફોલાઈ ન જતી, હવે અંગૂઠા નો માર દેતી. એ હો હવે એ સુમલી, એ જમીન ખાતે કરવાની હે, સહયું કરવા આવી હો શું? એ માસી, એ ઈ બધુંય જાણીને તમારે શું કામ છે એ તમે તમારું કામ કરો ને. એ સોડી, એ સહી કરી દે ને તો ઈ બે પૈની જમીન ખાતે થઈ જાય અને ખાતા નોખા પડી જાય. શા લઈ ગામડામાં હેરાન કરીશ? ઓહોહોહોહો, આમ તો જો એ જમીન મારા બાપાની છે, એ તમારા બાપાની નથી કે તમને આટલી બધી ઉપાધિ થાય છે. એ ઈમાં આટલું બધું બોલવાનું ન હોય. આ તો મને થોડીક ઉપાધિ થઈ ને એટલે મેં કીધું, નકર મારા બાપનું શા કાંઈ જાય છે, તારે કરવું હોય એમ કરીને. એ તો પાણી ભરવા જાશો તો પાણી ભરવા જાવ ને. એ અમારા ગામની બઈ છે ને આવી જ છે, એ હારો કયો કા નકર ઢીલ થઈ જશે ને તો બધુંય હાથમાં જશે. લઈ લો, હરખું પડજો. બે જમ જેવા હે પણ ખોટા. મૂકવાન કોણ મારા ભાઈને? પણ આ મોહણિયા આમ રે ને. ઓહો હો હો, કેમ કરેશ કેમ કરેશ? એ મારા ભાઈને મારી નથી નાખવાનો. જાળવીને ઉતારો, જાળવીને. ધોકો ખેલે. કાઢી લે ગેડી. એ બાપા, એ હું પાણી પીતો હોઉં અને કાકા હાટું થોડુંક લેતો હોઉં. ભરતો એ જા. એ નંદી દાદા, એ આજની દાડી રોકડી આવી હે ને, એ મને દ્યો ને, એ ઝાડા થઈ ગયા. ઓહો હો, એ બાબલા, એ આમાંથી 1 રૂપિયો ઓછો હુંય નથી વાપરી કે એવું. હમણે ઓલી આવશે અહીંયા જમ ખોળે. એ ઝાડા થઈ જાવ ને તો ગેંગડા વાટી અને ગહીર પીઝા, ઝાડા મટી જશે. એ મને કાવડિયા દ્યો, નક હું ફરીને નહીં આવું, ગેંગડા ન પીવા. એ તું જાને અહીંયાથી અહીંયા ને અહીંયા શેરી રહીશ, પાછો હમણે ઓલી આવવાની તૈયારી છે. મારા બેટા, જરી કઈ કામ કર્યું હોય તો લાવો આજની દાડી, લાવો કાલની દાડી. મારે બેટે ભૂખ દીધી થાય. એટલે પાણી લાઈને હવે. એટલે સગના, એ માંદા પાણી લઈને મારા ભાઈ હાટું. એ બાપા, એ હું શિરામાં બેહી ગયો હોઉં. જાઓ કરી કાંઈ કામ ઢંગથી કરતા નથી. પૈસા લઈને આયા? એ હા, વિયો આવ્યો સૌ. એ બે ભાઈના 2400 રૂપિયા આવ્યું છે પેન્શન. એ દેરાણી, એ હાલ થાય કા પૈસા. એ શું તમે મોટા ગીબ્યું જેવા કરો છો? એ મોઢામાંથી ફાટો તો ખબર પડે. એ બાપા, એ થોડાક પૈસા જો ને તો અમે બે હે ને થોડીક કઈક વસ્તુ ખરીદવા જવી. એ મુંજુ મરો બબુજુ, હમણે ઓલી અહીંયા આવીને ટપક છે. શું જેવતા રે જમાઈ જેઠ મહિના હોય. નાનજી ભાઈજી, એ આય મારી દીકરી આય. એ નાનજી ભાઈજી, પેન્શન આવી ગયું કે નહીં? આવી ગયું છે, આપું છું. જોયું ને? હા રે, તારે કેવું કીધું? હા આપું છું. આમ તો જેઠાણી જેમ બુઢા પેન્શનની તારીખ આવે ને ઈમાં કૂતરી તરત જ આવી જાય કે મોલી શિયાળની હાડકાની બાસ આવે, ઈ માને પૈસાની બાસ આવે હે. એ પેન્શન તો હું તને દઈ દઉં છું, પણ આ મહિનામાં તું અંગોઠો તો દઈશ ને, એટલે જમીન ખાતે થઈ જાય. પેલા તો મારા હાથમાં પૈસા મૂકો. પેલા મારા બાપાનું પેન્શન અને પછી તમારું પેન્શન. પછી હું અંગોઠાનું કાંઈક વિચારું. લાવો પેન્શન લાવો. એ હાલે છોડી,
આ મારું અને તાર બાપાનું બેયનું પેન્શન. અને તું વિચાર ને તા હું વકીલને બોલાવી આવું અને અંગૂઠો દઈ દો એટલે જમીન ખાતે થઈ જાય મારા અને મારા ભાઈના નોખા ખાતા પડે. બોલો વકીલે માંદો છે, જો મરી ગયો ને તો બીજા કાગળિયા દસ્તાવેજ સોગંદનામું ન જાણે શું કરવું પડશે. બીજો મહિનો વયો જાય છે. એ બબુયું મારા મોટા હામું જોઈને ઉભી રોમાં આ સોડી હાટું ખાવા પીવાનું ને ચા બનાવો. હાલો હું જાતો હોઉં. હા નાનજી ભાઈજી જાઓ તમ તારે જાઓ. યા ભાભી એ અસલ મજાના મોતી સૂરના લાડુ બનાવજો મારા હાટુ ને મારા ઘરવાળા હાટુ. એ પેરા એ હું તમને હું કહું, પેન્સલ તો હવે આવી ગયું. હવે હારું ખાય અને પછી ઘરે વ્યાજ આવી. એ હા હિંમત કરી બેરી એ આવડાની હારું ખવડાવીને અંગોઠો નો મરવી લે. એ નકર તારા બાપાનું પેન્શન નહીં આવે ને તારા ભાઈજીનું નહીં આવે અને હું તો નકતન રાખી છે જ નહીં. એ તમે જરાય ઉપાધિ કરો માં. એ અંગોઠો તો છે ને હું મરી જાવ ને તોય મારે નથી દેવાનો અને મારા બાપાનું અને મારા નામજી ભાઈજીનું મારે પેન્શન જ ખાવાનું હોય. અને આપણે બેને કામ ધંધો જ કાંઈ નથી કરવાનો. એ ટાઈમ આવે કે આ પેન્શન આવ્યું હોય છે તરત જ પેન્શન લેવા પગી જવાનું આપણે. એ આ કયો છોકરો બેઠો છે? એ હારા એ તમાર સમય મગનો. અરે બાપરે એ બેરી એ તારા બાપુની આંખું જઈ એ હારે કાને વહી ગયા. આ લે આ ઓલા મહિને આયા ત્યારે તો આખું વહી જઈ હતી. આ મહિને તો બાપાને કાને વિયા ગયા. એ કાન ને આખું નાક ને ભલે ને બધું વ્યુ થયું હોય. એ આપણે તો પેન્સિલ થી મતલબ છે અને પેન્સિલ વ્યુ જાય છે તો આમાંય બાપાની ને જમીન કેટલી બધી છે. અને જમીનમાં મારા બાપાને લાઈટ ક્યું એક ને એક છે વારસદારમાં. એ મારે જ બધું આવવાનું છે. ઉપાયથી તમે શું કરો છો? શું વિચારો હો જેઠાણી? એ શું બનાવવું હોય એમ વિચારો હો? એ લાડવા બનાવવા છે કે શેરો? એ ડોબા જેવી એ હું ખાવાનું નથી બનાવવાનું વિચારતી. એ હું વિચારું છું કે આ આમ નામ કરશે ને તો આપણે તો ભિખારી થઈ જઈશું. ભિખારી ભિખારી? મને કઈ સમજાણું નહીં. ખાવાનું બનાવી દે એમાં કઈ ભિખારી થઈ જઈશું? હે ભગવાન એ ડોબા જેવી અમારી દેરાણીને તો કોઈ આંટો જ ન આવ્યો કે આ બધું ઘરમાં શું થાય છે. શું થાય છે ઘરમાં? મને જરી કયો તો ખબર હોય ને. એ શું થાય છે શું? એ બેવલીની એ ઓલી તાઈ હેગી મહિને ને મહિને પેન્શન લઈ જાય છે. એ આમ નામ કરશું તો આપણે શું કરશું? એ જેઠાણી ઈ તો વાત તમારી હાશી. આ બાપા જ્યારે પેન્શન આવે ને ત્યારે બધું કૂતરી લઈને જ વહી જાય છે. આપણે તો ખાલી ગુવારા જ ધોવાના. એ મારી વાત સાંભળ. એ મારા મગજમાં એક આઈડિયો હાલે છે. આ છે ને એ આઈડિયો પૂરો કરી એ મગનાને કાઢી મૂકીએ બટેકા લેવા અને આને એવી ધબધબાવીને કે આપણા ગામમાં કોઈ દી પગ ન મેલે. જ્યારે કે ને ત્યારે અંગૂઠો મારવા જ આવી જોઈએ. એ હાલો જેઠાણી તો રાજીની જોશો. એ આઈડિયો તો આજ છે ને એનો પૂરો જ કરવો છે. શું? આવી જા એ કસરી દો બાપાને પગ કસરી દો તમે. એ સમય સેવા કરે તો સારામાં સારું. એ જમાઈ એ આઈન પા આવો તો. એ શું? એ પતરી નાની બને છે. બટેકા હાવ નાના છે. એ તમે દુકાને જઈને મોટા બટેકા લઈ આવો એટલે અસલ મજાના મોટા ભજીયા બને. આલો પૈસા જાવ. એ હારા બટેકા લાવજો પાછા. એ બોન એ તમે હાલો અંદર આયા કણે બહાર ન બેવું. આ ડમરી ઉડશે. હાલો માઈ પા આવો હાલો. બાપા રે બેસ અહીંયા બેસ બાપા. હવે
મને ઈ કે હવે તો અંગૂઠો મારીશ કે નહીં ભાઈ? ભાભી અંગૂઠો મારીશ ને હું અને જો કોઈને કીધું છે ને તો પછી ખબર હે ને તને નહીં કહું ભાભી